વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરઈ ગામ મુકામે ફિલ્ટર પાણી માટેનો પ્લાન્ટ તો નખાઈ ગયો, પરંતુ હજુ સુધી એક ગ્લાસ પાણી કોઈ પી નથી શક્યું। ગામના માજી સભ્યએ આક્ષેપો કરતા જણાવ્યું છે કે 6 મહિના વીતી ગયા હોવા છતાં આ પ્લાન્ટને હજુ ચાલુ કરવામાં નથી આવ્યો। તેનું કારણ શું હોઈ શકે? સરકાર લાખો રૂપિયા ગામની જનતાના વિકાસ માટે ફાળવે છે, પરંતુ ગ્રામ પંચાયતના અંધાધૂત વહીવટને કારણે તેનો ઉપયોગ થઈ શકતો નથી, તે અહીં સાબિત થાય છે। 4,93,741 રૂપિયા જેટલી કિંમતનું ગામજનો માટે મૂકવામાં આવેલું આરો પ્લાન્ટ ખાલી શોભાના ગાંઠિયા સમાન હોય તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। અને વધુમાં ગામના સ્થાનિક માજી ડેપ્યુટી સરપંચ દલુભાઈ વઠાએ જણાવ્યું હતું કે શાળામાં પણ આરો પ્લાન્ટ મૂકવામાં આવ્યું છે, પરંતુ તે પણ બંધ હોવાથી ઉપયોગ કરી શકાતો નથી। શાળાના નાના નાના ભૂલકાઓ ટાંકીમાં સ્ટોર કરેલું પાણી પીવે છે, તે કેટલા હદે વ્યાજબી બને? 15મા નાણાં પંચની 2020 અને 2021 તથા વર્ષ 2021-2022માં આરો પ્લાન્ટના કામો સારું સરઈ ગ્રામ પંચાયતમાં ફાળવવામાં આવેલી તાલુકા કક્ષાની ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાની ફરિયાદ પણ કલેક્ટરને કરવામાં આવી છે। વલસાડ કલેક્ટર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ થયું નથી। તેમ છતાં આ દિન સુધી સરઈ ગામમાં મૂકવામાં આવેલો આરો પ્લાન્ટનો ઉપયોગ ગામના લોકો નથી કરી શક્યા। આના જિમ્મેદાર કોને ગણવા? સરકારી અધિકારીઓને કે પછી પંચાયતનો કાર્યભાર સંભાળતા જે તે સમયના હોદ્દેદારોને? અમારો આ અહેવાલ નિહાળ્યા બાદ ઉમરગામ તાલુકાના ન્યાયપ્રિય ટીડીઓ સાહેબ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું। જી, શું નામ છે આપનું અને કયા ગામના વતની છો અને સભ્યમાં માજી સભ્યમાં તમે કયા વોર્ડના સભ્ય હતા અને ગામની સમસ્યા શું છે જણાવો। સરઈ ગામનો માજી સભ્ય છું, વોર્ડ નંબર 4નો સરઈ પંચાયત લાગે છે। આ મારા અહીંયા એક આરો પ્લાન નાખ્યું છે, તો સ્કૂલની અંદર બી નાખ્યું છે, પંચાયતની અંદર બી નાખ્યું છે, પણ એનો કોઈ યુઝનો હજુ ચાલુ કોઈ થતું નથી। એની અંદર અમે ટીડીઓ સાહેબને બી રજૂઆત કરી, સરપંચશ્રીને બી રજૂઆત કરી, તલાટી સાહેબને બી રજૂઆત કરી, તે છતાં પણ આરો પ્લાન્ટ ચાલુ નથી કર્યો। તો અમારે જણાવવાનું એ કે ગામની અંદર જો આ મૂક્યું તો આજ સુધી એક બોટલ બી પાણી કોઈએ ભર્યું નથી। એનું કારણ શું? અમને તો એ જ છે કે વહેલી તકે આને ચાલુ કરે, વહેલી તકે એનો નિર્ણય લાવે। એ મારી એક ખૂબ ખ્વાહિશ છે કે વહેલી તકે ચાલુ થાય। બસ એટલું જ હું કહેવા માંગુ છું। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે।